અબડાસામાં પવનચક્કીના પાપે તાજેતરમાં વધુ એક મોરનું મોત થઈ ગયું છે। ત્યારે સ્થાનિક ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ મોરનું મોત નિપજાવવા બદલ હત્યાનો ગુનો નોંધીને કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે। ખાસ કરીને આ વિસ્તારમાં આવેલી પવનચક્કી અને ખુલ્લા વીજ વાયરના કારણે વીજ કરંટથી અગાઉ પણ સંખ્યાબંધ વખત મોર તેમજ ઘોરાડ જેવા પંખીઓ મોતને ભેટેલા છે, પરંતુ આડેધડ નખાયેલી પવનચક્કીઓ કે ખુલ્લા વીજ વાયરોની સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી। આ બનાવનો વિરોધ દર્શાવવા માટે આજે અબડાસા વિસ્તારના કોંગી ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા અને અન્ય કોંગી આગેવાનો સાથે જિલ્લા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં બેસીને મોરના મોત બદલ શોકસભા યોજી હતી। ત્યારબાદ તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં રજૂઆત કરાઈ છે કે જો પવનચક્કીઓના જવાબદારો સામે તંત્ર કડક કાર્યવાહી નહીં કરે તો અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકામાંથી મોરનું અસ્તિત્વ જ લુપ્ત થઈ જશે। અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। અત્યારે સાહેબ આ વિરોધ નથી, હકીકત છે, સમજ્યા। આપણે નલિયા, લખપત અને નખત્રાણા એના જંગલ વિસ્તારમાં મોર ખૂબ છે અને બધા ગામજનો એને દાણા આપે છે। અને અત્યારે તમે જુઓ ને, સાંજતાણે કોઈ ગામમાં જાઓ તો 20-20, 25-25 મોર એક ઝાડમાંથી બેઠા હોય। આ પવનચક્કી આવ્યા પછી લગભગ અઠવાડિયો કોરો નથી જતો કે આ પવનચક્કીના લીધે ભટકાવાથી કે વાયર શોર્ટથી એટલો આપણે રાષ્ટ્રીય પક્ષી એક બાજુ કહીએ છીએ અને એની કાંઈ નોંધ લેવામાં નથી આવતી। આ ફોરેસ્ટ દ્વારા, પોલીસ દ્વારા, તંત્ર દ્વારા, સરકાર દ્વારા કાંઈ પણ એના માટે કાર્યવાહી થવામાં નથી આવતી। એટલે અમે અગાઉ ઘણી બધી રજૂઆત કરેલી છે, મારા કને બધા લેખિતમાં છે એના જવાબ। અને પરમદી બપોરના 2 વાગે આ મોર મમૂટીના મધ્યે અજોરમાં કહેવાય, અહીંયા મોર મૃત્યુ પામેલ। તો અમે કીધું ફોરેસ્ટવાળાને કે ભાઈ આ મોર તમે પીએમ કરી અને અમને આપી દેજો। અમે સબ પીટીમાં લઈ અને કલેક્ટરને ને ભુજની જનતા, કચ્છની ને બધાને દેખાડવા માગી। તો એ કે મોરની પરિસ્થિતિ આમ છે ને, વિખાઈ ગઈ છે ને, આમાં કીડા પડી ગયા છે ને, બહુ બને। ત્યારે અમને પીએમનો રિપોર્ટ આપ્યો છે, અમને સબ આપી નહીં, નકા આખી ભુજની જનતાને અમે દેખાડત। તો આ મોર એવી રીતે ઘોરાડ પક્ષી, પછી આ ગીધ છે, બગલા છે, અનેક પક્ષી, રોજ કેટલા પક્ષી મારે આપણે ક્યાં જંગલમાં ચોકી રાખવો જોઈએ। તો આના માટે જે પક્ષી પ્રેમી છે, જે આપણે વન્ય પ્રેમી છે, તો એ લોકો જાગે। ખાલી પોતાનું નામ કે મીડિયામાં અને ફોટા પાડવા માટે છે ને। જો જાગૃત હોય તો 3 મહિનાથી હું આટલી બધું મુવમેન્ટ ઉપાડી છે તો કેમ એ પેપરમાં નથી દેતા? અને કાં મારા વિરોધ માટે હું ખોટો ઊંધો કે આ વાત ખોટી છે, હાલો મને દેખાડો। તો આખા જંગલના પુરાવા સાથે હું ફોટા પાડી આવ્યો છું, 500 ફોટા મારા પાસે છે। એના સિવાય આપણી જે જાડી છે, કચ્છની ઓરિજિનલ મીઠી જાડી, એની જાડીનો એટલો નાશ થયો। લીમડા ઉભા એવા ઝાડ એનું ખેદાન મેદાન કરી નાખ્યું છે જાડીનું। આપણી જાડી કચ્છની એવી જાડી ક્યાં છે પણ નહીં। અત્યારે મીઠા પીલું, ખારા પીલું, આ બોરા છે, ઘણા બધી જાડી। એના કારણે આપણા જંગલી જાનવરો ક્યાં જશે? અને આ પશુધન છે આપણું, આ કે રોડમાં પશુધન હજી એનાથી લાખો આવશે રોડ ઉપર, કારણ કે જંગલમાં તમે રહેવા જેટલી જગ્યા મૂકતા નથી, તો એ પશુધન ક્યાં જવાનું છે? તો આના માટે ફોરેસ્ટ કોઈ કાર્યવાહી નથી કરતી, સરકાર કાંઈ નિર્ણય નથી લેતી। અને એના સિવાય પણ સાહેબ કે પવનચક્કી તમે નાખો, દરિયાકાંઠો છે ને આપણો, દરિયા જે પાણી ભરે છે એના વચ્ચે ને આપણે પબ્લિક વચ્ચે એક જમીન એવી છે એકદમ લેવલ, અહીંયા આપણે નથી મીઠી જાડી થતી, નથી ઘાસ થતું। તો એનામાં પવનચક્કીના કે આપણો વિરોધ નથી। તો ફરજિયાત કોઈ પણ રીતે પ્રજાને નુકસાન કરવું, મીઠી જાડી કાઢવી, ડુંગર ઉપર બેસાડવું, ગામના બાજુમાં મારા કને એવો 1-2 લેટર છે બહારના આપણા જે કચ્છના ચિંતક માણસો, એને એવું લખી આવ્યું છે કે હવે જે છોકરાનો જન્મ થશે એનામાં પણ પવનચક્કીનો ખૂબ અસર પડશે, વિકલાંગ કે બીજી રીતે શારીરિક પણ ખોટ થવાનું છે। તો આ સરકાર શું કરવા માગે છે? એના સિવાય કેનેડામાં એ પણ લેખિતમાં એક આગ્રહ સારી વ્યક્તિ આપણી છે, એને એમ કીધેલું છે કે પવનચક્કી ચાલુ હશે ત્યારે વરસાદ નહીં પડે। તો આમે વરસાદ આપણા ઘરે ઓછી છે, પહેલેથી જાડી ઓછી છે, હવે એ જાડી કાઢી નાખશે અને પાછી જો પવનચક્કી વરસાદ નહીં થાય તો અમારે અહીંયા કને બધાને કહી દે કે ભાઈ કચોરાને સ્થળાંતર કરવાનું છે અને કાં ફાંસીમાં જ ચડાવવાના છે। હવે અમારે કરવાનું શું? અમારો વિરોધનો અંત આવી ગયો। અને બીજું એના સિવાય એક પ્રતિ ગામના જે અગ્રણી છે, જે ગામમાં એ અમુક અગ્રણીનો મોટા ગુનેગાર છે, એ કચ્છના ગધાર લોકો છે, કેનું જેસીબી લગાવવા માટે, કેનું હિટાચી, કેનું ડમ્પર, કેનું ટ્રેક્ટર, કોઈ રોકડા લઈ લે, એ એવા ગુંડા ઊભા કરી ગામમાં ઝઘડા કરાવે અને ઘણા જણા ભેગા થઈને રજૂઆત કરવા જાય તો પોલીસ આવી જાય। પોલીસવાળાને ભાઈ દારૂ પકડો, જુગાર પકડો, બીજા ઘણા ખોટા ધંધા થાય। આ કોઈ ગુંડા નથી। આ લોકોને તમે માનસિક માલધારીને હું કાંઈ કહે કે ભાઈ શું કામ આ કાઢો છો, તો તે એને પોલીસ સ્ટેશન બેસાડે, ફરિયાદ કર્યા હતા, વાલકાત ગામમાં ફરિયાદ કરી હતી। એવી રીતે કાલ ખોરાવાળી વિરાણી કહેવાય લખપત તાલુકામાં રજૂઆત કરે કે પોલીસ દ્વારા ધમકી દે, ભાઈ તમે હું જાતા નહીં,
જાતા નહીં તો ક્યાં તમારા ઘરે એવો જીઆર છે? તમે દેખાડો કે ભાઈ તમારે ક્યાં જવાનું નથી. તો આના માટે કચ્છની જનતા જાગૃત નહીં થાય તો ભવિષ્યમાં પેપરમાં અને મીડિયામાં જાણવાનું મળશે. નાના છોકરા હશે 50 વર્ષ પછી કે આપણા કચ્છમાં કોકની મોર હતા, ત્યાં પક્ષીઓ હતા અને આ વાતને આ ડુંગર હતા, એવી વસ્તુ રહેશે. તો આના માટે મીડિયા મિત્રોને ખાસ આ સાચી હકીકત છે અમારી, અને તમને વિનંતી કરીને કહીએ છીએ કે ક્યાંય પણ તમને એવું લાગે ખોટી વાત છે તો મને ફોન કરી કહેજો, હું તમારે ભેગો આવીશ અને કચ્છને ન્યાય અપાવજો, એવી મારે તમને વિનંતી સાથે રજૂઆત છે. એના સિવાય લખપત તાલુકામાં જ્યાં ખનીજ ખાતું છે, બોક્સાઇટ છે, બેન્ટોનેટ છે, નિગ્નાઇટ છે, ફુલરાની આજુબાજુ, હવે એના માટે તમે વિચાર કરો કે એના પૈસા બહુ ઓછા છે. પવનચક્કીના પૈસા કાયદેસર છે ને, હવે 2.5 એકર જમીન એને આપી દીધી, કોલસાની જમીન. તો એ કોલસાની કિંમત કેટલી? એક ગાડીને 50,000 કિંમત છે. તો 2 એકર જમીન આપી દીધી એને, તો 2 એકરમાં કોલસો ભવિષ્યમાં કહેશે આ તો જમીન મારી માલિકીની છે, તો આના આટલા રૂપિયા આપો. તો આ અને સ્થાનિક જેની ખેડૂતોની જમીન જે સંપાદન કરે છે એને પૈસા આપતા નથી, એને હેરાન કરે છે, સ્થાનિક નોકરી નથી આપતા. તો આ શું કરી રહ્યા છે? અને આમાં જો કોઈ પક્ષ નથી આવતો, આમાં કોઈ જ્ઞાતિ નથી, આમાં કોઈ ધર્મ નથી. માટે મીડિયા મિત્રોને, તમામ કચ્છની જનતાને મારી નમ્ર અપીલ છે, જો કચ્છના તમે જન્મભૂમિ અને જાતિ અભિમાન હોય, કચ્છનું અભિમાન હોય તો તમે જાગો.